ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 24 ગુરુવાર. અલગજી કહે છે કે હે નિરંજન, ક્ષમા વીરસ્ય ભૂષણમ. કોઈ પણ જીવાત્મા ગમે તેવું અગમ્ય, અકથ્ય, અસહ્ય, અકલ્પ્ય દુષ્કર્મ કરે અને તેને પોતે સમજીને અંતે સામે સમજાવીને તેના દોષને માફ કરે, એ જ સાચો વીર મુમુક્ષુ કહેવાય. આમાં જ્ઞાની પુરુષ ક્યારેય કોઈ પણ કર્મના બંધનથી બંધાતો નથી. એ તો એના પ્રારબ્ધ કર્મને જાણી દ્રષ્ટા બની એની લીલાને માણ્યા કરતો હોય છે. નિરંજને અલગજીને શંકા થતાં પ્રશ્ન કર્યો કે ત્રિવિક્રમ ભારતી શ્રી ગુરુજીની આટલી ટીકા નિંદા કરતા હોવા છતાંય મહારાજ શ્રી કુમસી ગામે શા માટે તેને મળવા ગયા? આ પ્રશ્ન આગળ પણ આવી ગયો છે, પણ અહીં પૂર્ણ વિગત સમજાવવા તેના પૂર્વના ઋણાનુબંધ સંબંધને જાગૃત કરવા ફરી વિગત માણીએ. સ્થિતપ્રજ્ઞને કંઈ નડતું હોતું નથી, પણ દરેક જીવાત્માનો એટલે કે જે તે અધિકારી જીવોનો ઉદ્ધાર કરવા અને તેની સાથે પૂર્વના ઋણાનુબંધને તોડવા કે જોડવા માટે આવા સિદ્ધો આપણી માનવ બુદ્ધિથી ન સમજાય તેવી અકળ લીલાનું દર્શન કરાવતા હોય છે. પહેલી વાત એ કે ત્રિવિક્રમ ભારતી શ્રી ગુરુજીની ટીકા નિંદા કરે છે તે તો બધાને ખબર છે જ. જેમ જેમ ગુરુજીની અકળ લીલાના મહિમાની પ્રસિદ્ધિ વધુ થઈ, સહજ છે કે લોકો તેમને ગુરુજી તરીકે શ્રી હૃદયમાં સ્થાપવાના જ છે અને લોકો તેમના શિષ્યો થવા તૈયાર થાય. ગાણગાપુરનો રાજા પોતે જ શ્રી ગુરુજીનો શિષ્ય હોય તો પછી પ્રજાનું પૂછવું જ શું? આ તો ભાઈ રાજાની વાત, કશું કહી ન શકાય. એટલે કે આખા નગરના ગ્રામજનો જો ગુરુજીનું માન સન્માન પૂજા અર્ચન કરતા હોય અને પેલો ત્રિવિક્રમ ટીકા નિંદાને કારણે અને એકલો પડી જવાથી, તિરસ્કૃત થવાથી અને રાજાના ગુરુનો દ્રોહ કરવાના દોષથી પ્રજા કે રાજા એને દંડિત કરી કષ્ટદાયક સજાને લાયક ન બને, તે માટે તેના ભાવિનું રટણ કરી તેના દોષનું પોતાના થકી જ પ્રાયશ્ચિત કરાવી તેને દોષમાંથી મુક્ત કરી પોતાના શ્રી હૃદયમાં સ્થાપિત કરવા જ ગુરુજી સામેથી તેને ત્યાં ગયા હતા. બીજો ભાવ એવો સમજાય છે કે ત્રિવિક્રમ ભારતી ભલે ગુરુજીની ટીકા નિંદા કરતા હતા, પરંતુ જન્મે તે બ્રાહ્મણ હતા. વળી ઈશ્વરની ભક્તિ પૂજામાં માનસ પૂજા શ્રેષ્ઠ મનાય છે. માનસ પૂજાને શ્રેષ્ઠ કેમ મનાય છે? કારણ કે સગુણ પૂજામાં ક્રિયાકર્મ થાય છે ત્યારે મન બીજે બહાર ભટકતું હોય છે. ચિત્ત ચંચળ સ્થિર રહેતું નથી, છતાંય બહારથી બધી જ પૂજા અર્ચનવિધિ કરીએ છીએ. જ્યારે માનસ પૂજામાં કોઈ ક્રિયા નથી, કર્મ નથી, બહારનું કોઈ ધ્યાન નથી, બસ આંખ બંધ કરતાં જ તેની સાથે આત્મીય ભાવથી, આત્મીય પ્રેમથી તેનામાં જ મન, બુદ્ધિ, ચિત્ત સહજપણે સ્થિર થઈ જતાં બહારનું કશું જ ભાન રહેતું નથી અને તેની સાથે એકાગ્ર થતાં જ પરમાનંદની અનુભૂતિ થતાં ના રહે દેહનું ભાન. આવી પરમ શૂન્ય સ્થિતિ અનુભવતા અંદર બહાર સચ્ચિત આનંદ જ અનુભવાય છે અને જગતમાં ક્યાંય કોઈ દ્વૈતભાવ દિસતો નથી. આ માનસ પૂજાની ઉચ્ચ સ્થિતિની ભૂમિકા છે, માટે જ માનસ પૂજન શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેના માટે કોઈ સાધન સામગ્રી
કે કોઈ અન્યની ક્યારેય જરૂર પડતી નથી અને તેના થકી સહજ સમાધિનું અનુસંધાન થાય છે. માટે જ ભગવાન રંગાવધૂતજી પ્રભાતિયામાં ગાય છે, શૂન્યમાં સહુ મળ્યું આપ અડગું રહ્યું, શૂન્ય સાક્ષી લહ્યું આપ આપે, બોલવું ના રહ્યું બોબડું સહ કહ્યું, કોલહે શું થયું મૂળ છાપે. અવધૂતિ આનંદ, ભજન નંબર 29, પાના નંબર 32, પંક્તિ નંબર 4, પ્રભાતિયું. શ્રી નૃસિંહ સરસ્વતી સ્વામી મહારાજ શ્રી ત્રિવિક્રમ ભારતીના મહિલાને જાણતા હતા. સિદ્ધોનો એક સહજ સ્વભાવ છે કે જેને પોતાના કરવાના હોય છે ને તેનો ક્યારેય પણ દોષ જોતા નથી. પરમ દોસ્ત બન્યા પછી દોસ્તના ક્યારેય દોષ જોવાતા નથી. એ તો બંને પક્ષે નિર્દોષતામાં જ મહાલતા હોય છે. વર્ષે જેના પર આહા તારી કૃપા અગાધ, દુઃખ દોષ ક્યાંથી નડે તેને એકમ જાત. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 78, દોહરો 50. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.